આવડે છે. વાહ રે વાહ, ઘણા બધા. હાલો તો ફટાફટ કાપી નાખીએ એનીરોડને. એનીરોડમાં અત્યારે તમે કયો છો વાપરતા આવડે છે, પણ એનીરોડમાં કેટલું કેટલું મળે છે બહુ ઓછાને ખબર છે. ચાવણીની નોટિસ શું કહેવાય એને કેટલાને ખબર છે? માત્ર 5 જણા. આ પણ એનીરોડમાં મળે. પેલા ચાવણી છે ને, ચાવણી ચોક હતો, ત્યાં નોટિસ બચતી હતી. હવે આવું તો કાંઈ રહ્યું નથી. અમે જોયેલું છે નોટિસ ઉપર નોટિસ આમ લગાડે, એમાં પાણી ઊંચા કરી વાંચતા ચાવણી ખબર છે. ફોટા બોટા નહોતા કાંઈ. હવે ઈ ચાવણી આવી ગઈ એટલે તમને અહીં બેઠા બેઠા ખબર પડે છે. હા, એ તો શબ્દ તો કાંઈ વાંધો નહીં. તો આવી કેટલી બધી વસ્તુઓ છે. જૂના સ્કેન કરેલા 7 નંબર જોવા હોય, જૂના સ્કેન કરેલા 6 નંબર જોવા હોય, જૂના થોક ડાઉનલોડ કરવાની કેટલાને ખબર છે? યસ, 4-5 જણાને. આ બહુ અગત્યનો વિષય છે. જૂના થોક કોકમાં 4 હોઈ શકે, ટૂંકમાં 40 હોઈ શકે. એમાં શું શું હોય તો એના ડિવાઈડ કર્યા પહેલાના આખા હોય, પછી ડિવાઈડ થયા હોય. એમાં તમને જૂની નોંધો ઘટતી હોય તો એમાંથી મળે ઘણી બધી. બરોબર, બધા ઓલા મીંડા મીંડા કરેલા ને બધા ભેગા કરી લેવાના, પછી એમાંથી ગોતવાના. ચાયણી મારવી પડે એમાંથી, પણ એમાંથી મળી જાય. તો આ બધો ડેટા જે છે એ બધા એનીરોડમાંથી ઉપયોગી અનેક વસ્તુઓ છે. પછી આમાંથી કોણ તમામ ડિટેલ્સ મળે એનીરોડની એક જ ઝાટકે. આખા કેસની વિગત સહિત કેટલાને ખબર છે? 2-3-4 જણાને જ. તો આવી ઘણી બધી માહિતીઓને આપણે ઝડપથી પસાર કરી નાખીએ બ્રીફને. 2 મિનિટ ખમી જાજો ખાલી. હાલો, એનીરોડમાંથી મળતી ઉપયોગી માહિતી પ્રથમ પહેલા ક્રમથી ચાલુ કરીએ. ગૂગલ ખોલો, ન આવડતું હોય ને ક્રોમ ખોલો, એનીરોડ લખો, એનીરોડમાં કેટલાય નીકળશે. એમાંથી એનીરોડ ગુજરાત ગવર્મેન્ટ.in માં જ જાજો એટલે સરળતા રહેશે. ને વચ્ચે વચ્ચે જાહેરાતો કંઈક ને કંઈક આવશે. બાકી એમાં જુઓ તો કાંઈ વાંધો નથી. એનીરોડમાંથી સિલેક્ટ કરો, જે વસ્તુઓ જોઈ હોય તે સિલેક્ટ કરો. એટલે સિલેક્ટ બટનને ટચ કરજો. એનીરોડને ટચ કર્યું, સિલેક્ટ બટનને ટચ કર્યું એટલે જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર તો બધાને ખબર જ છે. એ બધું સિલેક્ટ કરી લેવાનું છે. માત્ર ખાતેદારની રિલેટેડ વિગત હોય તો જ ખાતા નંબર નાખવાના છે. બાકી બધું સર્વે નંબરથી પસંદ કરીએ છીએ. કમ્પ્યુટરાઇઝ રેકર્ડ નોંધ રિલેટેડ હોય તો જ નોંધ નંબર નાખવાના છે. નકર તો બધું આપણે સિલેક્ટ સર્વે નંબરથી જ કરીએ છીએ. તો બાજુમાં આપેલી કેપ્ચા કોડ જે છે એ એબીસીડી હોય, પહેલી કે બીજી એબીસીડીમાં એ મુજબ કેપ્ચા આંકડા હોય તો આંકડા નાખી દો એટલે હવે આગળ ખુલશે. બસ પતી ગયું. સર્ચ કરો એટલે કામ પૂરું થઈ ગયું, તમારું ખુલી ગયું. હવે સિલેક્ટ કરો. પહેલાં એમાં 14 આઈટમ છે. કઈ કઈ આઈટમ છે તો એ જઈએ. સિલેક્ટમાં કુલ 14 આઈટમમાં ખેતીની જમીન સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો તમને જોવા મળે છે. ઈ ચાવણીની નોટિસ પહેલાં આવેલી. ઈ ચાવણી ક્યાં સુધીની મળશે? 2004થી આજ સુધીની બધી ઈ ચાવણી મળશે તમને એમાં. એટલે જૂની ઈ ચાવણી કાઢવી હોય ને તમારે આવી કંઈ પ્રક્રિયાની તો અહીં વહી જવાનું. આપણે ક્યાંથી મળે? ગામ આખાની મળે તમને અહીંથી. તો મહિના વાઇઝ મળશે તમને. ઉભારો એમ તમારે શોધવી હોય ને તો અમને તો ગાંડા થઈ જાય. તો તમને એમાંથી મહિના વાઇઝ મળશે. એક વર્ષમાં કેટલી થઈ એમાંથી ગામ અને મહિનો સિલેક્ટ કરી લેવાનો. એટલે 135 કેટલાની બધી હતી આખા ગામની? એ મહિના વાઇઝ તમને તમામ વારાફરતી જોવા મળશે. 2008 સપ્ટેમ્બર મહિનો એમ સિલેક્ટ કર્યો એટલે સપ્ટેમ્બરની જેટલી મળી ગઈ એટલી મળી ગઈ. એટલે આપણે જે ગોતવી હોય થોડી ખબર હોય તો એટલું તમારું સરળ થઈ જાય. ન ખબર હોય તો વરસ ખબર હોય તો એ આખી ફફોરી લ્યો એટલે ખબર પડી જાય. આખા ગામની, તમારી નહીં. એટલે એમાંથી તમારી ગોતવી હોય તો તમારી પણ મળી જાય. બીજાનું આપણે કંઈક કામે જોઈતું હોય તો એ પણ મળી જાય. હવે બિનખેતી હુકમથી બંધ થયા સર્વે નંબરો રહ્યા એ પણ ક્યાંક જોવા મળવા જોઈએ. તો એવા સર્વે નંબરો સિલેક્ટ કરેલા ગામના જેટલા સર્વે નંબર હોય બિનખેતી થયા હોય ને મૂળ કોના નામે હતા એ તમને અહીંથી કારણ કે વાંચી તો 7 નંબર ઉડાડી દીધું ને. જો પ્લોટ વેરિફિકેશન શીટ થઈ ગઈ ને એની પ્રક્રિયા થઈ ગઈ તો ત્યાંથી ઉડી ગયું. તો ઉડીને જવું તો ક્યાંય જોઈએ જ નહીં. ખેતીની જમીનમાંથી ઉડ્યું એ ક્યાંક રહેવો તો જોઈએ જ. કારણ કે બધી પ્લોટ થયા મૂળ કોના નામે હતું એની ડિટેલ કાઢવી છે આપણે તો એ મળવી જોઈએ. તો એ તમને અહીંથી મળશે. જૂના સ્કેન કરેલા 7/12 અહીં સિલેક્ટેડ મૂળ સર્વે નંબરના 10 વર્ષના થોક, 10 વર્ષના થોક. હા, માનો કે 62 થી 72 નો થોક, બરોબર છે. 72 થી 82 નો થોક. આ બધા તમે ડાઉનલોડ કરી 100 પીડીએફ સ્વરૂપે તમને મળશે. ખાલી જોવા હોય તો જોવા, ડાઉનલોડ થવા હોય તો ડાઉનલોડ, પીડીએફ સ્વરૂપે બનીને પ્રિન્ટ કાઢી 100. અને એટલું જ નહીં, કાયદાકી કામે લેવા હોય તો પ્રિન્ટો કાઢી અને તમે સહી બોલા કરાવી શકો તલાટી પાસે. નહીં તો 5-5 રૂપિયા ભરી અને ઓલી સિસ્ટમમાંથી મળશે તમને કે બારીએથી પણ મળશે ને એ જ માન્ય ગણાશે. જૂના સ્કેન કાર્ડ 6 નંબરમાં હવે ઓલા જે 7 નંબરના કીધા ને થોક એવી રીતે સિરિયલ વાઇઝ 6 નંબર 1, 2, 3, 4, 5 થી શરૂ કરીને ગામ આખાના નંબર નાખશો તો સીધા આવશે. નહીંતર એક પછી એક નાખી જવાના એટલે જોવા મળશે. તમે એમાં ઘટતી નોંધો શોધી હોય તો એમાંથી મળી જશે. 5 ગામ નમૂનો 7 નંબર ઉપરથી કોઈ પણ ઉપયોગી માહિતી 7 નંબરની વિગતો હયાત 7 નંબર તમારું જે છે એ તમને અહીંયા બતાવશે. 6ઠી આઈટમ 8 નંબરની વિગતો જોતી હોય તો ખાતા નંબર આપવાથી 8 નંબરની વિગતો